શું એવું બની શકે કે જીવનમાં જેને આપણે સૌથી વધુ પ્રેમ કરતા હોઈએ, એટલે કે જેની પાછળ આપણે આપણું આખું અસ્તિત્વ હોડમાં લગાવી દઈએ, તે જ વસ્તુ આપણા સૌથી મોટા ડર અને દુઃખનું અસલી કારણ હોય? અરે, આ બહુ મોટો સવાલ છે. હા, કારણ કે નાનપણથી આપણને એવું જ શીખવવામાં આવ્યું છે કે જો સુખી થવું હોય તો બસ ગમતી વસ્તુઓ અને સંબંધો ભેગા કરો. સાચી વાત છે. સુંદર ઘર હોય કે પછી પ્રેમાળ પરિવાર હોય. બિલકુલ. બેંકમાં સારો એવો બેલેન્સ અને સમાજમાં એક મોભો. આપણી આખી જિંદગીની દોડ બસ આ બધું મેળવવાની જ હોય છે. હા, અને મોટાભાગના લોકો એવું જ માને છે. પણ આજના આપણા વિશ્લેષણમાં આપણી પાસે બૌદ્ધ દર્શન અને મનોવિજ્ઞાનનો એક એવો સ્રોત છે જે સુખ વિશેનું આપણી આ આખી સમજને જડમૂળથી ઉલટાવી નાખે છે. ચોક્કસ. આપણે આજે બૌદ્ધ ગ્રંથ ધમ્મપદના 16મા અધ્યાય પર ચર્ચા કરવાના છીએ, જેને પિયોગગ કહેવાય છે. રાઈટ, પિયોગ એટલે કે પ્રિયતા અથવા આસક્તિનો અધ્યાય. અને એક સ્પષ્ટતા કરી દઉં કે આજના આ વિશ્લેષણમાં આપણે કોઈ ચોક્કસ ધર્મ કે વિચારધારાને પ્રમોટ નથી કરી રહ્યા. બિલકુલ નહીં. આપણે માત્ર આ સ્રોતમાં જે ગહન મનોવૈજ્ઞાનિક વાતો લખી છે તેનું તટસ્થ રીતે વિશ્લેષણ કરીશું. કારણ કે આમાં સ્પષ્ટ લખ્યું છે કે આપણું જેને પ્રિય માનવું છે ને તે જ આપણા દુઃખનું કેન્દ્ર છે. હા. જ્યારે મેં આ વાંચ્યું ત્યારે મને ખરેખર એક મોટો ધરાસ્કો પડ્યો. કારણ કે જુઓ, જો પ્રિય વ્યક્તિઓ કે વસ્તુઓ જ દુઃખ આપતી હોય તો પછી જીવનમાં બચવું શું? હું સમજી શકું છું. આ વિચાર ખરેખર આપણી જે રોજબરોજની સુરક્ષિત માન્યતાઓ છે ને તેના પર સીધો પ્રહાર કરે છે. હા, એટલે જ તો. પણ આપણે અહીં જ અટકવાનું નથી. આ શબ્દોનો સાચો અર્થ સમજવાનો છે. જ્યારે બુદ્ધ એમ કહે છે કે પ્રિય વસ્તુઓ દુઃખનું કારણ છે, ત્યારે તેઓ એવું નથી કહેતા કે સમસ્યા એ પ્રિય વસ્તુ અથવા વ્યક્તિમાં રહેલી છે. ઓકે, એટલે વસ્તુ ખરાબ નથી. ના, જરાય નહીં. ખરી સમસ્યા કોઈ વ્યક્તિ કે સંપત્તિ કે મોભામાં નથી. મૂળ સમસ્યા છે તેની સાથે જોડાયેલી આપણી આસક્તિમાં, જેને આપણે સરળ ભાષામાં એટેચમેન્ટ કહીએ છીએ. એટેચમેન્ટ, રાઈટ. હા, આપણે કોઈ વસ્તુને પકડવામાં અને તેને જકડી રાખવામાં એટલી ઊર્જા વાપરી રાખીએ છીએ કે અંતે તે પકડ જ આપણું ગળું દબાવવા લાગે છે. એટલે કે જો કોઈની પાસે બહુ સારી નોકરી હોય કે એક સુંદર સંબંધ હોય તો એ નોકરી કે સંબંધ પોતે ખરાબ નથી. બિલકુલ નહીં. પણ તે સંબંધ કે નોકરી પ્રત્યેનો મારો જે લગાવ છે, એટલે કે મારી જે તેને પકડી રાખવાની જીદ છે, તેમાં ક્યાંક ખામી છે, એવું ને? એક્ઝેક્ટલી. અને આ જે પ્રિય અથવા પિય શબ્દ છે ને તેની વ્યાખ્યા બહુ જ વિશાળ છે આ સ્રોતમાં. અચ્છા, તો એમાં માત્ર વ્યક્તિઓ જ આવે છે કે બીજું પણ કંઈક? ના, તેમાં માત્ર કોઈ વ્યક્તિ જ નહીં, પણ પ્રિય વસ્તુઓ જેમ કે સંપત્તિ હોય, ઘર હોય, કાર હોય, અને સૌથી વિશેષ તો પ્રિય અનુભવો પણ આવી જાય છે. અનુભવો એટલે કેવા અનુભવો? ઉદાહરણ તરીકે કોઈ સત્તાનો નશો હોય, પોતાના સાચા હોવાની જીદ હોય કે પછી લોકો તરફથી મળતી વાવાઈનો અનુભવ હોય, આ બધું જ પ્રિય છે. ઓહ, એટલે અહંકાર સંતોષાય એ પણ એક પ્રિય અનુભવ જ છે. હા, અને આપણો સ્રોત બહુ જ સ્પષ્ટતાથી પ્રેમ અને આસક્તિ વચ્ચેનો એક બહુ જ મોટો ભેદ પાડે છે. બંને બહારથી એકસરખા દેખાઈ શકે, પણ અંદરથી તેમની દિશા સાવ અલગ છે. કેવી રીતે? પ્રેમ સ્વતંત્રતા આપે છે, જ્યારે આસક્તિ બાંધે છે. આ તફાવત બહુ જ રસપ્રદ છે. આપણે ઘણીવાર પેલી જૂની વાર્તાઓમાં ફૂલવાળું ઉદાહરણ સાંભળ્યું છે, ખબર છે? હા, પેલું ફૂલ તોડવાવાળું ને? હા, એ જ. હા, કે જો તમને ફૂલ ગમે તો તેને તોડી લેવું એ આસક્તિ છે, અને તેને ખીલવા દેવું અને માત્ર નિહાળવું એ પ્રેમ છે. બિલકુલ સાચી વાત. પણ મને લાગે છે કે આજના ડિજિટલ અને ભાગદોડવાળા સમયમાં આસક્તિને સમજવા માટે આપણે એક અલગ નજરિયો અપનાવવો જોઈએ. ચોક્કસ. કેવો નજરિયો? ધારો કે આપણી ખુશી એક સ્માર્ટફોનની બેટરી જેવી છે. ઓકે. જો આપણે આપણો ઇમોશનલ ચાર્જર કોઈ બીજી વ્યક્તિના મૂડમાં કે કોઈ નોકરીના પ્રમોશનમાં પ્લગ કરી દઈએ તો આપણે સતત એક ડરમાં જ જીવીશું. અરે હા, કે ક્યાંક પેલી વ્યક્તિ જતી તો નહીં રહે ને? એક્ઝેક્ટલી. ક્યાંક પ્રમોશન નહીં મળે તો મારી બેટરી ડેડ થઈ જશે એવો ડર. આ જે સતત ગભરાટ છે તે આસક્તિનું જ સ્વરૂપ છે, ખરું ને? એકદમ સચોટ વાત કરી. અને આ જ ગભરાહટમાંથી નિયંત્રણ એટલે કે કંટ્રોલ કરવાની ઈચ્છા જન્મે છે. એટલે આપણે બધું કંટ્રોલ કરવા માંગીએ છીએ. હા, પ્રેમમાં એક સહેજ સ્વીકાર હોય છે, એક્સેપ્ટન્સ હોય છે.
સામેની વ્યક્તિ જેવી છે તેને તેના તમામ ગુણ અને દોષો સાથે સ્વીકારવાની ભાવના. રાઈટ. જ્યારે આસક્તિમાં હંમેશા એક છુપો સ્વાર્થ હોય છે. આસક્તિ એવું કહે છે કે આ વ્યક્તિ મારી છે અને તેથી તેણે મારી મરજી અને મારી અપેક્ષાઓ મુજબ જ જીવવું જોઈએ. એટલે કંટ્રોલ. હા, અને આ કંટ્રોલ કરવાની ઈચ્છાનું મૂળ આપણી અંદર રહેલી અસુરક્ષામાં છે, ઇનસિક્યોરિટીમાં છે. પણ એક મિનિટ, કંટ્રોલ વિશે મારે એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછવો છે. હા, ચોક્કસ. શું થોડા અંશે કંટ્રોલ જરૂરી નથી? ધારો કે કોઈ માતા પિતા પોતાના નાના બાળકને રસ્તા પર દોડતા અટકાવે છે અથવા તેનો હાથ બહુ જોરથી પકડી રાખે છે, તો શું એને આપણે આસક્તિ કહીશું? જો આપણે એમ કહીએ કે બધો જ કંટ્રોલ ખોટો છે તો કોઈ સંબંધ જળવાશે જ નહીં ને? આ સ્વસ્થ લગાવ અને ઝેરી કંટ્રોલ વચ્ચેની ભેદરેખા ક્યાં છે? આ ભેદરેખા સમજવી જ તો સૌથી મહત્વની છે. જુઓ, જ્યારે માતા પિતા બાળકને રસ્તા પર દોડતા અટકાવે છે ત્યારે તે કંટ્રોલ નથી, તે રક્ષણ છે. ઓકે, પ્રોટેક્શન છે. હા, તેની પાછળનો હેતુ બાળકની સુરક્ષા છે. પણ જ્યારે એ જ બાળક મોટું થાય અને માતા પિતા એવી જ જીદ પકડી રાખે કે તેણે કયું કરિયર પસંદ કરવું કે કોની સાથે લગ્ન કરવું તે માત્ર ને માત્ર અમે જ નક્કી કરીશું, કારણ કે તે અમારું બાળક છે. બિલકુલ. ત્યારે તે રક્ષણ મટીને આસક્તિ બની જાય છે. રક્ષણ વર્તમાનની જરૂરિયાતમાંથી ઉદ્ભવે છે, જ્યારે આસક્તિ માલિકી ભાવમાંથી ઉદ્ભવે છે. વાહ, આ બહુ જ ક્લિયર પોઈન્ટ છે. બુદ્ધનો સ્પષ્ટ સંદેશ એ જ છે કે સમસ્યા સંબંધમાં નથી, સમસ્યા આ માલિકી ભાવમાં છે. આનાથી ચિત્ર ઘણું સ્પષ્ટ થાય છે. હવે આ માલિકી ભાવ આપણા મનમાં દુઃખ કેવી રીતે પેદા કરે છે તેનું આખું મનોવિજ્ઞાન આપણા સ્ત્રોતમાં સમજાવવામાં આવ્યું છે. હા, તેમાં 6 મુખ્ય સિદ્ધાંતો આપ્યા છે. રાઈટ. આ યાતના પાછળના 6 સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે અને તેમાંથી પહેલો જ સિદ્ધાંત કહે છે કે પ્રિય વસ્તુઓ દુઃખ લાવે છે, કારણ કે આ દુનિયામાં બધું જ નાશવંત અથવા અનિત્ય છે. અનિત્યતા. પણ મારો સવાલ એ છે કે માણસનું મગજ આ અનિત્યતાને કેમ સ્વીકારી શકતું નથી? શા માટે આપણે એવી જ કલ્પના કરીએ છીએ કે આપણી પાસે જે સારી વસ્તુઓ છે તે કાયમ માટે રહેશે? આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે. આની પાછળ માનવ મગજની રચના જવાબદાર છે. આપણું મગજ લાખો વર્ષોના ઉત્ક્રાંતિકાળમાં એવી રીતે ઘડાયું છે કે તે સતત પેટર્ન અને સુરક્ષા શોધે છે. એટલે મગજને સેફટી જોઈએ છે. હા, જ્યારે આપણા જીવનમાં કંઈક સારું બને છે, જેમ કે કોઈ સારો સંબંધ બંધાય કે સારી જોબ મળે, ત્યારે મગજને શાંતિ મળે છે. અને આ શાંતિ ટકાવી રાખવા મગજ એવો ભ્રમ ઊભો કરે છે કે આ પરિસ્થિતિ હવે ક્યારેય નહીં બદલાય. તે અનિત્યતાને ભૂલી જવા માંગે છે, કારણ કે પરિવર્તન મગજ માટે જોખમ સમાન છે. ઓહ, એટલે મગજ આપણી સાથે રમત રમે છે? એવું જ કહી શકાય. જ્યારે આપણે કોઈ વસ્તુ સાથે અતિશય આસક્તિથી જોડાઈએ છીએ ત્યારે આપણે અર્ધજાગૃત રીતે માની જ લઈએ છીએ કે તે કાયમી છે. અને પ્રકૃતિનો નિયમ તો પરિવર્તન જ છે. એટલે જ્યારે વાસ્તવિકતા આપણા મગજના આ ભ્રમને તોડે છે ત્યારે આપણને અસહ્ય પીડા થાય છે. રાઈટ? બિલકુલ સાચી વાત. આપણા બીજા અને ત્રીજા સિદ્ધાંત પણ આની સાથે જોડાયેલા છે. પ્રિયમાંથી ગુમાવવાનો ભય જન્મે છે અને આસક્તિ એટલે જ ભય. હા, એટેચમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફિયર. આનું તો સીધું ઉદાહરણ આપણે રોજ જોઈએ છે. ધારો કે કોઈ માણસ વર્ષોની મહેનત પછી કોઈ બહુ લક્ઝરી કાર ખરીદે છે. તે કાર તેની ખુશીનું સાધન હોવી જોઈએ, પણ જેવી એ કાર રસ્તા પર આવે પેલો માણસ સતત સ્ટ્રેસમાં રહે છે કે કોઈ તેના પર સ્ક્રેચ તો નહીં પાડી દે ને? હા, એ બિચારો સતત ડરતો જ રહે છે. એક્ઝેક્ટલી. તે કારને માણવા કરતા તેને બચાવવામાં વધુ જીવે છે. અને સંબંધોમાં પણ આવું જ થાય છે ને. જો કોઈ રિલેશનશિપમાં આસક્તિ હાવી થઈ જાય તો પાર્ટનરનો મેસેજ આવવામાં 5 મિનિટ મોડું થાય તો પણ મનમાં હજારો નકારાત્મક વિચારો આવવા લાગે છે. અરે હા, ક્યાંક તે મને છોડીને તો નહીં જતો રહે ને? ક્યાંક તેનો રસ મારામાંથી ઓછો તો નથી થઈ ગયો ને? બિલકુલ. આ ભય સંબંધની સહજતાને મારી નાખે છે. અને તેથી જ સ્ત્રોતનો આગળનો સિદ્ધાંત કહે છે કે મુક્તિનો સીધો સંબંધ આસક્તિના ત્યાગ સાથે છે. એટલે ડિટેચમેન્ટ. બરાબર. હા, જે આસક્તિ છોડે છે તે જ ભયથી મુક્ત થાય છે. પણ અહીં એક બહુ મોટી ગેરસમજ ઊભી થવાની પૂરી શક્યતા છે. કેવી ગેરસમજ? જો આસક્તિ છોડવાનો જ ઉકેલ હોય તો શું આપણે માણસ મટીને પથ્થર બની જવાનું છે? શું આપણે આપણા પરિવારને કે જીવનસાથીને પ્રેમ જ ન કરવો, બધું છોડીને હિમાલયની ગુફાઓમાં જતા રહેવું?
કારણ કે સામાન્ય જીવન જીવતા લોકો માટે લાગણીઓ વગર જીવવું શક્ય પણ નથી અને યોગ્ય પણ નથી લાગતું. આ જ તો સૌથી મોટી વિડંબના છે. લોકો ડિટેચમેન્ટ એટલે કે અનાસક્તિનો અર્થ લાગણીહીનતા સમજી બેસે છે. ઇમોશનલેસ થઈ જવું એવો કાઢી લે છે. હા, મોટાભાગે એવું જ મનાય છે. પણ સ્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે બુદ્ધનો સંદેશ પથ્થરદિલ બની જવાનો બિલકુલ નથી. તેમનો સંદેશ છે કે પ્રેમ કરો પરંતુ ચોંટો નહીં. ઊંડી વાત છે. હા, એક જ્ઞાની વ્યક્તિ પ્રેમ ચોક્કસ કરે છે અને કદાચ સામાન્ય માણસ કરતાં પણ વધુ ઊંડાણથી અને શુદ્ધતાથી કરે છે. એવું કેમ? કારણ કે તેના પ્રેમમાં ગુમાવાનો ડર નથી હોતો. તે સ્વીકારે છે કે દરેક વ્યક્તિની પોતાની એક સ્વતંત્ર યાત્રા છે. એટલે કે અસલી બંધન પ્રેમ નથી, પણ ભાવનાત્મક નિર્બળતા છે, ઇમોશનલ ડિપેન્ડન્સી છે. હા, બિલકુલ. આપણે આપણી અંદરનો ખાલીપો ભરવા માટે બીજાનો ઉપયોગ ન કરવો જોઈએ. પણ જો આ માત્ર માનસિક કે ફિલોસોફિકલ વાત નથી લાગતી. તો બીજું શું લાગે છે? મને અહીં એ વાતની બહુ નવાઈ લાગે છે કે જ્યારે આપણે ખૂબ જેલસી અનુભવીએ કે કોઈને ગુમાવવાનો ડર લાગે ને, ત્યારે છાતીમાં ખરેખર ભાર લાગે છે. શારીરિક લક્ષણો દેખાય છે. હા, જાણે શ્વાસ રૂંધાતો હોય એવું ફિઝિકલી ફીલ થાય છે. આપણા સ્રોતમાં પણ આ બાબતને માત્ર મન પૂરતી સીમિત નથી રાખી. તેને પ્રાચીન યોગિક વિજ્ઞાન અને શરીરના ચક્રો સાથે જોડી છે. હા, યોગ સાયન્સ સાથે. તો આ શારીરિક અને ઉર્જાના સ્તરનું જોડાણ કેવી રીતે કામ કરે છે? હું સમજાવું. યોગ વિજ્ઞાન અનુસાર આપણું શરીર અને મન એકબીજા સાથે ઊંડાણથી સંકળાયેલા છે. યોગમાં આસક્તિને રાગ કહેવામાં આવે છે. ઓકે, રાગ અને દ્વેષ આપણે સાંભળ્યું છે. હા, એ જ. મહર્ષિ પતંજલિ પણ કહે છે કે રાગ એ મનનું સૌથી મોટું બંધન છે. શ્રોતમાં 2 મુખ્ય ચક્રોનો ઉલ્લેખ છે જે આ આખી પ્રક્રિયાનું સંચાલન કરે છે. કયા 2 ચક્રો? એક છે અનાહત ચક્ર, જે આપણા હૃદયના સ્થાને આવેલું છે, અને બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર. એટલે હાર્ટ ચક્ર અને સેક્રલ ચક્ર, રાઈટ? બિલકુલ. અનાહત ચક્ર પ્રેમ, કરુણા અને સહાનુભૂતિનું કેન્દ્ર છે. જ્યારે કોઈ વ્યક્તિનું આ ચક્ર સંતુલિત હોય ત્યારે તે એક શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમનો અનુભવ કરે છે. એવો પ્રેમ જે કોઈ પણ શરતો વગરનો હોય, અનકન્ડિશનલ લવ. પણ જ્યારે આ જ હાર્ટ ચક્રમાં અસંતુલન ઊભું થાય ત્યારે શું થાય? ત્યારે એ જ શુદ્ધ પ્રેમનું રૂપાંતર પોઝેસિવનેસ એટલે કે અધિકાર જમાવવાની વૃત્તિમાં થઈ જાય છે. એટલે આપણે સામેવાળાના અસ્તિત્વને ગુંગળાવા લાગીએ છીએ એમને. સ્થાન ચક્ર છે તે આપણી ઈચ્છાઓ, ભાવાત્મક તરંગો અને લાલસાનું કેન્દ્ર છે. ઓકે. જ્યારે આ સ્વાધિષ્ઠાન ચક્ર બેલેન્સમાં ન હોય ત્યારે માણસમાં ક્રેવિંગ એટલે કે કોઈ પણ ભોગે વસ્તુને પકડી રાખવાની તીવ્ર ભૂખ જન્મે છે. આ એક પ્રકારનું એડિક્શન બની જાય છે. એટલે બુદ્ધ જે માનસિક સ્તરે સમજાવે છે, યોગિક વિજ્ઞાન તેને જ ઊર્જાના સ્તરે સમજાવે છે. બહુ જ પાવરફુલ કનેક્શન છે આ. હા, અને આ બધાનો નિચોડ આપણા સ્રોતમાં 2 બહુ જ નાના પણ ધારદાર વાક્યોમાં આપવામાં આવ્યો છે. પ્રેમ કરવાની 2 જ રીત છે એવું તેમાં કહ્યું છે. કઈ 2 રીતો? પહેલી રીત છે આસક્તિ સાથેનો પ્રેમ, જેમાં માણસ વિચારે છે કે તું મારો છે. તું મારો છે. આ સાંભળવામાં કદાચ રોમેન્ટિક લાગી શકે, પણ હકીકતમાં તેમાં કંટ્રોલ અને માલિકી ભાવ છે, રાઈટ? એકદમ રાઈટ. જ્યાં કંટ્રોલ છે ત્યાં ભવિષ્યમાં ડર અને દુઃખ ફિક્સ જ છે. તો બીજી રીત કઈ છે? બીજી રીત છે જાગૃતિ સાથેનો પ્રેમ, જેમાં મૂળ વિચાર છે તું સ્વતંત્ર છે. વાહ, તું સ્વતંત્ર છે? હા, આ વિચાર અંદરથી એક વિશાળ સ્વીકૃતિ લાવે છે. જ્યારે આપણે પૂરા હૃદયથી સ્વીકારીએ છીએ કે જેને આપણે પ્રેમ કરીએ છીએ તે કોઈ વસ્તુ નથી, પણ એક જીવંત અને સ્વતંત્ર અસ્તિત્વ છે. હા, એટલે આપણે તેને એક અલગ વ્યક્તિ તરીકે માન આપીએ છીએ. બિલકુલ. ત્યારે આપણે તેની પાસેથી ગેરવાજબી અપેક્ષાઓ રાખતા નથી. ટૂંકમાં કહું તો તું મારો છે એ બંધન છે, જ્યારે તું સ્વતંત્ર છે એ આંતરિક શાંતિ છે. આ બધી જ ફિલોસોફી અને ચક્રોનું વિજ્ઞાન સાંભળવામાં બહુ જ ગહન લાગે છે. પણ ચાલો આપણે થોડા પ્રેક્ટિકલ થઈએ, કારણ કે રોજિંદા જીવનમાં આ બધું અપ્લાય કરવું અઘરું છે. હા, એ વાત તો છે. ધારો કે કાલે સવારે કોઈની ઓફિસમાં તેનો બોસ તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે, અથવા કોઈના વર્ષો જૂના સંબંધમાં અચાનક મોટી તિરાડ પડે, તો આ બધી ફિલોસોફી ત્યાં તરત કામ નથી લાગતી. જ્યારે હૃદયના ધબકારા વધી ગયા હોય અને ડર લાગતો હોય, ત્યારે આપણે કેવી રીતે આ મુક્તિનો અનુભવ કરી શકીએ? આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે
અને સારા સમાચાર એ છે કે સ્રોતમાં આના માટે 4 વ્યવહારુ પગલાં એટલે કે સ્ટેપ્સ આપ્યા છે. ઓકે, તો પહેલું સ્ટેપ શું છે? પહેલું સ્ટેપ છે નિરીક્ષણ કરવું. ઓબ્ઝર્વેશન. નિરીક્ષણ. શેનું નિરીક્ષણ? હા, અને આ નિરીક્ષણ બહુ જ ઝીણવટભર્યું હોવું જોઈએ. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે હું ખરેખર ક્યાં ચોંટી ગયો છું, હું ક્યાં અટવાયેલો છું. હા, ઉદાહરણ તરીકે જો કોઈનો મેસેજ નથી આવતો અને તમને ગુસ્સો આવે છે તો ઓબ્ઝર્વ કરો કે આ ગુસ્સો પ્રેમમાંથી નથી આવતો. તો શેમાંથી આવે છે? તે તમારી એ અપેક્ષામાંથી આવે છે કે તેણે તમને પ્રાથમિકતા આપવી જોઈએ, પ્રાયોરિટી આપવી જોઈએ. આ અવેરનેસ આવવી એ જ પહેલું કદમ છે. બરાબર છે. એકવાર ખબર પડી ગઈ કે આપણે ક્યાં અટવાયેલા છીએ, પછી આવે છે બીજું સ્ટેપ, રાઈટ? હા, બીજું સ્ટેપ છે ધીમે ધીમે છોડવાનો અભ્યાસ કરવો. ગ્રેજ્યુઅલ ડિટેચમેન્ટ. ધીમે ધીમે છોડવું, કારણ કે આ કોઈ સ્વિચ તો છે નહીં કે બટન દબાવ્યું અને આસક્તિ બંધ થઈ ગઈ. બિલકુલ નહીં. આ એક પ્રેક્ટિસ છે. આપણે રોજબરોજની નાની ઘટનાઓથી શરૂઆત કરી શકીએ. કેવી ઘટનાઓ? કોઈ ઉદાહરણ આપશો? ધારો કે આજે હું મારા પાર્ટનર કે મિત્રના નિર્ણયમાં દખલ નહીં કરું. તેમને જે ઠીક લાગે તે કરવા દઈશ. ઓકે, લેટ ગો કરવું. હા, અથવા આજે હું સોશિયલ મીડિયા પર મને કેટલી લાઇક્સ મળી તે નહીં જોઉં. આવા નાના નાના પ્રયોગોથી આપણે આંતરિક સ્નાયુઓને મજબૂત કરી શકીએ. આ બહુ જ સુંદર રીત છે અને પ્રેક્ટિકલ પણ છે. હા, અને આ ધીમી પ્રક્રિયા આપણને ત્રીજા સ્ટેપ તરફ લઈ જશે, જે છે સ્વસ્થ સંબંધો બનાવવા. હેલ્ધી રિલેશનશિપ્સ. હા, એક હેલ્ધી રિલેશનશિપમાં બંને વ્યક્તિઓ એકબીજાને ટેકો આપે છે, પણ એકબીજા પર એવી રીતે ઝૂકી નથી જતા કે જો એક હટી જાય તો બીજો પડી જ જાય. વાહ, બહુ સરસ એનાલોજી છે. તમે પ્રેમ વ્યક્ત કરો, સંભાળ રાખો, પણ સામી વ્યક્તિના શ્વાસને રૂંધો નહીં. અને છેલ્લે ચોથું સ્ટેપ છે ધ્યાન અથવા મેડિટેશન દ્વારા આંતરિક સ્વતંત્રતા વિકસાવવી. ધ્યાન દ્વારા? હા, ધ્યાન આપણને સમજાવે છે કે ખુશ થવા માટેનું બટન આપણી પોતાની જ અંદર છે. તેને કોઈ બીજાના હાથમાં સોંપવાની જરૂર નથી. અચ્છા, આપણે અત્યાર સુધી મોટાભાગે સંબંધો અને વ્યક્તિગત જીવનની જ વાત કરી. પણ શું આ નિયમો આપણા પ્રોફેશનલ લાઈફ, આપણા કેરિયર કે આજે આપણે જે હરીફાઈમાં દોડી રહ્યા છીએ તેને પણ લાગુ પડે છે ખરા? ચોક્કસથી લાગુ પડે છે. કારણ કે ઓફિસમાં તો જો આપણે પ્રોજેક્ટના રિઝલ્ટ પ્રત્યે ડિટેચ થઈ જઈએ, કંટ્રોલ છોડી દઈએ, તો ટાર્ગેટ કેવી રીતે પૂરા થશે? શું આપણે પાછળ નહીં રહી જઈએ? આ એક એવો ડર છે જે આપણને વારંવાર કોર્પોરેટ જગતમાં જોવા મળે છે. હા, લોકો બહુ સ્ટ્રેસમાં હોય છે. પણ હકીકત આનાથી તદ્દન વિપરીત છે. તમે જુઓ, ઓફિસમાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પ્રોજેક્ટ કે પ્રમોશન સાથે અતિશય ચોંટી જાય છે ત્યારે શું થાય છે? શું થાય? તેની આખી માનસિક ઊર્જા બસ જો હું નિષ્ફળ જઈશ તો શું થશે એ ડરમાં જ વેડફાઈ જાય છે. સાચી વાત છે. ઓવરથિંકિંગ થાય છે. હા, આ અતિશય આસક્તિ અને પરિણામ પરનો અતિવિચાર તેના વર્તમાન પરફોર્મન્સને જ ખરાબ કરે છે. તે સ્ટ્રેસમાં ભૂલો કરવા લાગે છે. ઓહ, એટલે કે ડિટેચમેન્ટનો અર્થ એ નથી કે મહેનત નથી કરવાની કે જવાબદારી છોડી દેવાની છે? બિલકુલ નહીં. ડિટેચમેન્ટ માત્ર પરિણામ પ્રત્યેનો હોવો જોઈએ, રાઈટ? એક્ઝેક્ટલી. આપણે કામ પૂરી નિષ્ઠાથી 100% આપીને કરવાનું છે. હા. પણ એ કામનું રિઝલ્ટ જ મારું આખું અસ્તિત્વ છે એવું નથી માની લેવાનું. જો આપણે પરિણામ પરનો કંટ્રોલ છોડી લઈએ તો આપણું બધું જ ફોકસ માત્ર કામ કરવા પર રહે છે. અને તેનાથી કામ વધુ શાનદાર રીતે થઈ શકે છે. બિલકુલ. અને આ જ વસ્તુ સોશિયલ મીડિયાના વળગણને પણ લાગુ પડે છે. હા, એ તો આજકાલ બહુ મોટો પ્રોબ્લેમ છે. આજે લોકો પોતાની કિંમત ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર મળતા એપ્રિસિએશનથી આંકે છે. હા. જો 4 લોકો વખાણ ન કરે તો તેઓ સીધા ડિપ્રેશનમાં જતા રહે છે. હા, આ પણ એક બહુ ગંભીર ઇમોશનલ ડિપેન્ડન્સી છે. પ્યવક્કડનો સાર જ એ છે કે કામ કરો, પ્રેમ કરો, ટેકનોલોજીનો ઉપયોગ કરો. પણ તેમાં એવા ન ગૂંચવાઈ જાઓ કે તે તમારી ખુશીનો રિમોટ કંટ્રોલ બની જાય. વાહ, આ બહુ જ પાવરફુલ વાત કરી. જો આપણે આજના આ ગહન વિશ્લેષણના તમામ મુદ્દાઓને એક સાથે મૂકીએ ને તો એક વાત બહુ જ સ્પષ્ટ થઈને બહાર આવે છે. કઈ વાત? કે આસક્તિ એ બીજું કંઈ નહીં પણ ભયનું જ બીજું રૂપ છે. અને અંતે તે દુઃખ જ લાવે છે. 100% સાચી વાત. પ્રેમ અને આસક્તિ એકબીજાના વિરોધી છે. પકડી રાખવામાં પીડા છે અને છોડવામાં જ સાચી મુક્તિ છે. હા. આપણા સ્રોતનું એક બહુ જ તાકાતવર વાક્ય છે જેને આપણે કોઈ પણ કિંમતે ભૂલવું ન જોઈએ. જેટલું આપણે ચોંટીએ છીએ એટલું દુઃખ વધે છે.
અને જેટલું આપણે છોડીએ છીએ એટલી જ શાંતિ મળે છે. એક્ઝેક્ટલી. આજના સમયમાં જ્યાં આપણે સતત કોઈને કોઈ વસ્તુ, સ્ટેટસ કે સંબંધને પકડી રાખવાની દોડમાં માનસિક રીતે થાકી ગયા છીએ ને ત્યાં આ જ્ઞાન એક ઔષધિ સમાન છે. હા, આપણે બધા જ ક્યાંક ને ક્યાંક અપેક્ષાઓના ભાર નીચે બહુ ગુંગરામણ અનુભવી રહ્યા છીએ. બિલકુલ. અને આ જ્ઞાન આપણને એ ભાર નીચેથી બહાર આવવામાં અને આપણી અસલી આંતરિક સ્વતંત્રતા પાછી મેળવવા માટે ચોક્કસ મદદરૂપ થઈ શકે છે. સાચી વાત છે. અને જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે આપણે સુખ મેળવવા માટે આખી જિંદગી વસ્તુઓને પકડવા પાછળ ભાગીએ છીએ, પણ કદાચ સુખ એ કંઈક નવું ભેગું કરવામાં કે પકડવામાં નથી, પણ જે ખોટું પકડી રાખ્યું છે તેને સમજદારીપૂર્વક છોડી દેવામાં રહેલું છે. બહુ જ ઊંડો વિચાર છે. સમાપન કરતા પહેલાં આખી ચર્ચામાંથી ઉદ્ભવતો એક વિચાર હું અહીં મૂકવા માંગુ છું. ચોક્કસ. આપણે ઘણીવાર કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવી દઈશું એ ડરથી તેને બહુ જ મજબૂતીથી જાણે કે બંધ મુઠ્ઠીમાં પકડી રાખીએ છીએ. હા, ડરના કારણે. પણ શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે ડરથી પકડી રાખવાની આપણી આ જીદ અને આપણું એ દબાણ જ કદાચ એ સંબંધને આપણાથી સૌથી વધુ દૂર ધકેલી રહ્યું હોય? એવું બની શકે. કોઈ પક્ષીને જો તમે બંધ મુઠ્ઠીમાં પકડી રાખો તો તે ગુંગળાઈને મરી જશે, પણ જો મુઠ્ઠી ખુલ્લી રાખશો તો કદાચ તે ઉડી જશે. હા. પણ એ પણ શક્ય છે કે તે પોતાની મરજીથી તમારા જ હાથ પર બેઠું રહે. બહુ જ સુંદર ઉદાહરણ છે. કદાચ મુઠ્ઠી ખુલ્લી રાખવાથી જ, મુક્ત આકાશ આપવાથી જ વસ્તુઓ અને સંબંધો આપણી પાસે સાચા અર્થમાં ટકી રહે છે. બિલકુલ. તો આ ખુલ્લી મુઠ્ઠીના વિચાર પર ચોક્કસથી મનન કરજો. અને હા, યાદ રાખજો, પ્રેમ કરો પણ બંધન ન બનો. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.